હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે બાળકોને ખાવી છે મેગી. હું બનાવું છું સરસ મજાની ધમાકા મેગી, એકદમ મસ્ત મજાની સ્પાઈસી. તો બનાવવાની રીત ચાલુ કરીએ. સૌથી પહેલાં મેગીના પેકેટ લઈ લીધા છે 3 નંગ. થાળીના અંદર જો મેગી આવી જાય ટુકડા કરી લેવાની, એટલે બાળકોને પેટના અંદર આંતરડાના અંદર ફસે નહીં. ચીલી સોસ લીધો છે, ડુંગળી લીધી છે 1 નંગ, 1 ગાંઠ લસણ સમાર્યું છે, 1 નંગ મરચું લીધું છે, 2 નંગ ટામેટા લીધા છે. અને જે બી મસાલા કરું છું પૂરો વિડીયો શેર કરું છું. વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઈક કરજો. અને ક્યારે બી આમ તમને ખાવાની કંઈક ચટપટું ખાવાનું થાય તો મારી રીતે મેગી એકવાર જરૂરથી બનાવજો, બહુ જ સરસ લાગશે. બનાવવાની રીતે ચાલુ. તેલ ગરમ મૂક્યું છે ચમચો, થોડું રાઈ અને જીરું નાખું છું. છોકરાઓને ખાસ કાનમાં રાખીને બનાવવાનું છે, ગેસ ના થાય એના માટે. અડધી ચમચી આપણે હિંગ નાખું છું, સમારેલું લસણ, ડુંગળી અને લીલા મરચાં. ડુંગળીને તેલના અંદર સરસ મજાની પિંક કલરની થાય ત્યાર સુધી આપણે શેકી લેવાની છે. જો મિત્રો, મેગી બધા બનાવતા જ હોય છે, બધાની રીત અલગ હોય છે બનાવવાની, પણ એકવાર મારી રીતે બનાવજો, બહુ જ મસ્ત લાગશે તમને. મિત્રો તમે જોઈ શકો છો ડુંગળી આપણી સરસ સંતળાઈ ગઈ છે. તો હવે જે આપણા ટામેટા સમારેલા છે એ હું નાખી દઉં છું. મીઠું નાખી દેવાનું છે અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું. હવે આપણે ટામેટાને સરસ શેકી લેવાના છે. ડુંગળીના જોડે ટામેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાર સુધી આપણે આને શેકવાના છે. ટામેટા આપણે સરસ શેકાઈ ગયા છે. હવે આપણે એને મસાલા કરી લેવાના છે. 1 ચમચી ભરી કશ્મીરી મરચું, 1 ચમચી ભરી ધાણા જીરું. મસાલાને સરસ શેકી લેવાનું છે. હવે આપણો જે ચીલી સોસ રાખ્યો છે મોટી 2 ચમચી એ નાખી દેવાનું છે અંદર. ચીલી સોસ નાખ્યા પછી આપણે મસાલાને સરસ મિક્સ કરી દેવાનું છે. 2 મિનિટ જેવું આપણે શેકાવા દેવાનું છે. સરસ મજાનો મસાલો આપણો શેકાઈ અને રેડી થઈ ગયો છે. તો આપણે અંદર પાણી નાખવાનું છે. દોઢ ગ્લાસ એટલું પાણી રેડું છું હું અંદર. પાણીને સરસ ઉકાળવા આવવા દેશું. સરસ મિક્સ કરી દેશું. ઉકળવા આવે પછી આપણે મેગી આપણું સરસ ઉકળવા માંડ્યું છે મસાલાનું. હવે આપણે મેગી નાખી દેવાની છે. હવે આપણે મેગી મસાલો છે એ નાખી દઈએ છીએ. મેગી હોય એટલે આપણે ગમે એટલા મસાલા કરીએ, આપણે મેગી મસાલો નાખીએ એટલે ટેસ્ટ બહુ જ સરસ આવી જાય. હવે આપણે આને સરસ મજાની ઉકળવા દેવાની છે, પણ પહેલા આપણે અંદર ઝીણી સમારેલી લીલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા ધાણા, હવે અને ગ્રેવી ઘટ થાય ત્યાં સુધી રાખવાનું છે. ગ્રેવી ભરી જાય થોડી એવી. મિત્રો આપણી મેગી સરસ મજાની થઈ રહી છે. મારા સાઈડના અંદર બાળકો બેસી ગયા છે ખાવા માટે. બહુ ઉતાવળ છે બેટા? માસી કેટલી વાર છે? બસ બેટા 2 મિનિટ. ભૂખ લાગી છે ને બેટા? બસ 2 મિનિટ જપી જાઓ. 2 મિનિટમાં આપું છું. બહુ સરસ મજાની આપણી મેગી રેડી થઈ ગઈ છે. અને બટર નાખવો નાખી શકો છો, પણ હું દેશી ઘી નાખું છું અંદર. મેગી આપણી રેડી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઉં છું. ચલો હવે આપણે એને સર્વ કરશું. મેં એક બાઉલ લઈ લીધું છે, એના અંદર આપણે મેગીને સર્વ કરું છું. આજે છે સન્ડે અને બાળકોને ખાવી હતી મેગી, તો મારા પાડોશીના બાળકો છે તો મેં એમના માટે સરસ મજાની હેલ્થનું ધ્યાન રાખી અને મેગી બનાવી છે. તમે તમારા બાળકો માટે બનાવી શકો છો, પણ અઠવાડિયામાં 1 જ વાર મેગી આપવાની. એમને બહુ બધી મેગી ના ખવડાવવાની છોકરાઓને. તો ચલો આપણે મેગી સર્વ કરી દીધી છે. કોરિયન્ડર લીધું છે, લીલા ધાણા. આપણે ડીશના અંદર આપણે આવી રીતે એને સજાવી દઉં. સિમ્પલ ટેસ્ટી હેલ્ધી મેગી બની રેડી થઈ ગઈ છે. મિત્રો અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઈક કરજો. ઓકે, બાય બાય. કાલે મળી નવી રેસીપી સાથે.